માહોલ દેખાયો હતો ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ આ અહેવાલમાં। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હડતાલ મામલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એમએલએ કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આજે 11થી વધુ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। જો કે હજી ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, ધારાસભ્યના પુત્ર પ્રેમ પટેલ સહિત કોંગ્રેસ એનએસયુઆઈના આગેવાનો હજી હાજર થયા નથી। ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને 200 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે। આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે। યુનિવર્સિટીમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ વખતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ગણીને પાટણ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને જે ગુનાની આગળની કાર્યવાહી કરવાની તપાસ બે ડિવિઝનના પીઆઈ પીવી વસાવા કરી રહ્યા છે અને તે દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેન કરી અને ગુપ્ત સ્થળે રાખ્યા હતા। યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દા મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી હતી અને જેમાં 16 ડિસેમ્બરે ધારાસભ્ય સહિત એનએસયુઆઈના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા। શિક્ષણ કે ધામ મેં આલ્કોહોલ मैदान મેંના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા અને જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને એનએસયુઆઈ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને મામલો વધુ ઉગ્ર થતા ગાળાગાળી